ખેડાના ગળતેશ્વર તાલુકાના વાડદના દેરોલિયા ગામની એક ઘટના જે ઘણા બધા સવાલ ઊભા કરે છે। જો સરકારી જમીન પર કબજો કરો તો તમારા પર લેન્ડ ગ્રેબિંગ પણ થાય, પણ કોઈની ખાનગી જમીન ખેડૂતની જમીન પર પંચાયતે પાણીની ટાંકી, ભોં ટાંકી, એક ઓયડી અને એક બોર બાંધી દીધો। કોરોના કાળમાં જે વ્યક્તિની જમીન પર આ બાંધેલું છે તે પેટીયું રડવા માટે બહાર ગામ પરિવાર સાથે ગયા અને પાછળથી પુરવઠા બોર્ડ દ્વારા આ ટાંકી બાંધી દેવાઈ। આ પોતાની માલિકીની જમીન છે। તેનું કહેવું છે કે ન તો અમને કોઈ જાણ કરાઈ છે, ન તો કોઈ નોટિસ અપાઈ છે। કોન્ટ્રાક્ટર અને પાણી પુરવઠાના અધિકારીઓએ હવે જે ખેડૂતની માલિકીની જમીન છે એ જ ખેડૂતને ન્યાય માટે આંખોમાં પાણી લાવી દીધા છે। ખેડૂતની માલિકીની જગ્યા છે, છતાં પણ પંચાયતે બોર, સંપ અને વિશાળ ટાંકી ઊભી કરી દીધી। માંગ છે કે તેમની સાથે ન્યાય થાય, કેમ કે ખાનગી મિલકતમાં સરકારી સુવિધા ઊભી કરી ટકાવારીના ચક્કરમાં હવે ખુદ જમીન માલિક કચેરીઓના ધક્કા ખાવા મજબૂર છે। મારો જમીન માલકીની 600 સર્વે નંબર 619 અને 620 છે અને એમાં અમારે 620માં પંચાયતે ટાંકી બંધાયેલ છે। કઈ પંચાયતે? વાળદ વાળદની પંચાયત છે। અમે વાળદને પંચાયતમાં અમારા જમીનમાં પાણીની ટાંકી બંધાયેલ છે। પંચાયતે કોઈ પણ પરમિશન લીધેલી નથી કે કોઈ પણ નોટિસ બજાવેલી નથી, કીધું નથી। અને આ બંને જે મારા સારા છે એ બંને રાજકોટ મહેનત મજૂરી કરવા ગયેલા એ સમયમાં વાડદ પંચાયતે 2021ની અંદર આ બાંધકામ કરેલું છે। એમાં મોટો ભૂગર્ભ ટાંકો બાંધેલો છે। એમની અરજી આવેલી છે। અમે સ્થળ તપાસ કરી અને ન્યાય કરીશું એમનું જોઈને। અરજી મળેલી છે અને એની સ્થળ તપાસ કરી અને ખરાઈ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ચેક કરાવી લઈએ।